નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસડ ગામમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે એક હૈયું હચમચાવી દે તેવી ઘટના બની છે। અહીં આવેલા ચિરાગ રેસિડેન્સીના બીજા માળેથી નીચે પટકાતા એક યુવકનું મૃત્યુ થયું છે। યુવકની પત્નીએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં યુવક બચી શક્યો નહીં અને બીજા માળેથી નીચે પટકાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર યુવક બાલ્કનીમાં ઊભો હતો ત્યારે તેનો પગ લપસી જતા તે ગ્રીલ સાથે લટકી ગયો હતો અને તેની પત્ની તાત્કાલિક દોડી આવીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકનો હાથ છૂટી જતા તે નીચે જમીન પર પટકાયો હતો, જે પછી ઘટના સ્થળે જ યુવકનું મોત થયું હતું। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ ઘટના અચાનક બની હતી અને સૌ કોઈ ભયભીત કરી ગઈ હતી। મૃતક યુવક હાલ ઓડિશાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, આ દુઃખદ બનાવના કારણે કુડસર વિસ્તારમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે માતમનો માહોલ છવાયો છે। સ્થાનિક લોકો અને રહેવાસીઓ પરિવારની સહાનુભૂતિ વ્યક્ત કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ આભાર।